અમદાવાદનો સાઉથ બોપલ એરિયા એટલે સૌથી પ્રીમિયમ રોડ કહેવામાં આવે છે. તો આ એરિયાની અંદર ઘણા બધા ફૂડ કોર્ટ તમને નોર્મલ કેક તો જોવા મળ્યા છે, પણ આ ફૂડ કોર્ટની વિશેષતા ઘણી બધી છે. જ્યારે તમે અંદર આવશો એટલે તમને બહુ બધી વેરાયટીમાં ફૂડ તમને મળશે. તમારે મેઇન કોર્સમાં જમવા જવું હોય તો આ 1-2 જગ્યા છે તમારે ખાસ ટ્રાય કરવા જેવી છે. મેઇન તો આપણું પિંડકા સ્વાદ કરીને નામ છે અને એમનું ચાઇનીઝ જબરજસ્ત છે, પ્લસ એમનું જે બાર્બીક્યુ સ્ટેશન છે એ પણ બહુ જબરજસ્ત છે. તમારે કદાચ ક્રિકેટ રમ્યું હોય, ગેમ રમ્યું હોય તો પણ અહીંયા મસ્ત મજાના ગ્રાઉન્ડ કે બોક્સ ક્રિકેટ રાખેલું છે. એટલે બહુ જ પરફેક્ટ તમારા ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવા માટે સૌથી બેસ્ટ જગ્યા બની જવાની છે. તો મારે ચાઇનીઝ ખાવું છે તો સૌથી સારામાં સારી ડીશ કઈ મળી છે આપણને? આ છે આપણે તંદૂરી મંચુરિયન છે, ઓકે, જે તમને ક્યાંય જોવા નહીં મળશે. બરાબર. આપણું શોપનું નામ શું છે અહીંયાનું? માયા ફૂડ મેજિક. ઓકે. અને ઓથેન્ટિક ટેસ્ટ ઓફ ચાઇનીઝમાં તમને અહીંયા ખાસ મળી જશે. એની અંદર તમને આ તંદૂરી મંચુરિયનમાં તો તમે ખાલી તંદૂરી સોસ નાખો એટલે તૈયાર. નહીં, તમે ટેસ્ટ કરીને જુઓ, તમને ખ્યાલ આવશે. એક વખત જરૂર અહીંયા ટેસ્ટ કરવા માટે આવો. ઓકે, બરાબર છે. પછી આ સિઝલર છે. સિઝલરમાં શું વેરાયટી છે? સિઝલરમાં આપણે મશરૂમ ને એ બધું છે. અચ્છા, એટલે મશરૂમ વાળું સિઝલર છે. બરાબર. આ શું છે? એકદમ યુનિક દેખાય. શાહી બર્મન આલુ છે. અચ્છા, ઓકે. આમ તો બટાકા તો નોર્મલ આપણે બધું વસ્તુ જોતા પણ આખો છે, પણ શાહી રીતે કંઈક અલગ રીતે બનાવેલા છે. એટલે મારા ખ્યાલથી એને પહેલા ફ્રાય કરીને કર્યું છે ને? હા, ઓકે. એટલે કંઈક આખું યુનિક છે. બરાબર છે. સ્ટાર્ટરની તો તમારે ટ્રાય કરવું હોય તો એ કરી શકાય છે. પછી આ પંજાબી સબ્જીમાં શું લઈ આવ્યા છો તમે? પંજાબી સબ્જીમાં જેનું નામ છે સામ સવેરા. વાહ. અને એનું પ્રેઝન્ટેશન પણ બે ગ્રેવી સાથેનું અલગ અલગ આપેલું છે. એટલે રેડ, એટલે કદાચ કહીએ તો એક ડિશની અંદર બે અલગ અલગ સ્વાદ મળી જાય. બરાબર. તો ચલો ભાઈ, હવે આપણે મસ્ત મજાનું બધું ટ્રાય કરીએ. રૂમાલી રોટી સિવાય બધા ઓપ્શન તમને મળી જશે. તંદૂરી ને બધું તમને જોતું હોય તમને મળી જવાનું છે. ચલો ફટાફટ એક વસ્તુ ટ્રાય કરીએ. તમારે શું વસ્તુ મંગાવી જોઈએ એ તમને બતાવી દઉં. પહેલાં તો આપણે છે ને મંચુરિયન ટ્રાય કરી જોઈએ. તંદૂરી મંચુરિયન છે, બરાબર. તો એ કંઈક વિશેષતા અલગ છે, એ ટ્રાય કરીએ. મંચુરિયનને પહેલાં સ્ટીકની અંદર લઈને તંદૂરમાં રાખ્યું હતું ને? હા, એનો જે સ્મોકી ફ્લેવર ને જે કડક જે કહેવાય ને, એટલે એનું તમને પ્રોપર મળી જાય છે. આની અંદર કોઈ પણ જગ્યાએ કલર કે આજીનો મોટો કશું નહીં, નથી નાખ્યું ને? કશું નહીં. તો જ હું ખાઉં છું વધારે પડતું ચાઇનીઝ, બાકી હું નથી પ્રિફર કરતો. કલર કે આપણે કશું નાખતા જ નહીં. નથી નાખતા ને? તો ઠીક છે. ગેરંટી સાથે કહું છું. હા, યસ. મને છે ને બાકી આજીનો મોટો નાખ્યો હોય ને તો તરત એમનો એ સ્વાદ ખબર જ પડી જાય કે ભાઈ આ મોટો કે કલર કે કશું નહીં નાખતા. એક જે સિલ્લર છે, જે મશરૂમ વાળું છે, મને બહુ ઓછું ભાવે છે, પણ આજે ટ્રાય કરવું છે. હા, એટલે કહું છું એક વખત ટ્રાય કરવું છે મારે કે ભાઈ કેવું છે એમનું. એમની સાથે એક થોડીક આ ગ્રેવી ને એવી રીતે છે, એ આપણે ટ્રાય કરીએ. ચલો, આ મશરૂમ છે અને ગ્રેવી સાથે આપણે ટ્રાય કરીએ. એકદમ યુનિક છે, પણ મશરૂમ નથી લાગતું. બરાબર. એના લીધે મજા વધારે આવી. પ્લસ તમારી ખ્યાલ નહીં આવતો કે મશરૂમ છે. સિઝલરમાં શું ખબર કે 2-4 વસ્તુ અંદર ભેગી આવી જાય ને એટલે આપણને એક જ પ્લેટમાં 2-3 વસ્તુ તમને સરસ રીતે મળી જાય. આ જે સિઝલર છે એની અંદર રાઈસ ને પ્લસ એમની જે ચાઇનીઝ ગ્રેવી છે એ એડ કરીને તમે જ્યારે તમે જમશો ને, રિયલી તમને ટેસ્ટલો પડી જશે, એ ગેરંટી છે. સ્વાદ બાબતે નો ડાઉટ કોઈ જાતની તમારે ચિંતા કરવા જેવી નથી. આ પેલું બધા કહેતા હોય કે ફૂડ બ્લોગિંગમાં બધું સારું જ કહેતા હોય છે. જે જગ્યાએ સારું હોય સારું જ કહીએ. જે ખરાબ હશે હું તમને ચોક્કસ કહીશ આ વસ્તુ ના મંગાવતા. બાકી તમને આ વસ્તુ મંગાવજો, ગેરંટી સાથે તમને મજા પડવાની છે. એનું નામ શું કીધું હતું? આલુ? શાહી આલુ છે. અને ભરમદાસ શું કીધું હતું? હા, કંઈક ભરેલા આલુ છે. અને મસ્ત પેલા બટેકાને આમ અંદર જે મસાલો હોય એ નીકાળીને એની અંદર ખોખલું કરેલું છે, પછી એની અંદર ગ્રેવી કે એવું કંઈક વસ્તુ અંદર એડ કરી છે અને ફ્રાય કરેલું છે. એટલે કંઈક અલગ જ ટેસ્ટ તમને જોવા મળવાનો છે. અને આપણે એની સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. હું થોડીક સજ અહીંયા નીચે સાઈડમાં લઈ લઉં. તમને દેખાવમાં જેટલું મોઢામાં પાણી આવી જાય એવું જબરજસ્ત બનાવ્યું છે, તો એને આપણે ટ્રાય કરી જોઈએ. આ તો આખું અલગ જ જાય છે, યુનિક છે. તમે પહેલાં જે બટેકું હતું એને ફ્રાય કર્યું, એની અંદર મસાલો નાખ્યો, પછી એને બાર્બીક્યુમાં લઈ ગયા. બાર્બીક્યુના લીધે આખું જે ફૂડ છે ને એકદમ જ ચેન્જ થઈ ગયું અને યુનિક થઈ ગયું છે. આપણે આમ નોર્મલ કેટલા રૂપિયાથી પ્રાઇસ સ્ટાર્ટ થાય છે અને કેટલા સુધીની હોય છે? આપણે નોર્મલ પ્રાઇસ 200 થી છે 400 સુધીની. ઓકે, એટલે મેક્સિમમ 400 ની અંદર બધું આવી જાય છે. બધું આવી જાય છે. છે ને અહીંયા રોટીની અંદર 2-3 ઓપ્શન તમને આપવામાં આવે છે. એક તો નાન તમને મળી જશે, એક તંદૂરી મળી જશે. ગરમા ગરમ તમે સબ્જી સાથે ટ્રાય કરશો તો ડેફિનેટલી કંઈક તો મજા પડવાની છે. અને આપણે શ્યામ સવેરા ને સવેરા કરીને નામ છે, એની સબ્જીને ટ્રાય કરીશું આપણે. પહેલાં એક ગ્રીન વાળું છે અને એક રેડ ગ્રેવી સાથે છે.
જે ગ્રીન કલરની સબ્જી છે મારા ખ્યાલથી પાલકની બેઝ પાલક, બનાવીને કરાયેલો છે. હા. વચ્ચે પાછું એક મસ્ત મજાનું હા. સ્ટફિંગ કરેલું છે Stuffing મેં. કરેલું છે. પ્લસ હવે એક રેડ ગ્રેવી બનાવ્યું છે. કોઈ જાતના ગરમ મસાલા કે તડકા ભડકા બધું બનાવેલું નથી. તમને જે સિમ્પલ સોબર જે સારી હોટલમાં જ્યારે જમવા જતા હોય ને તમને એ રીતેનો પંજાબીનો તમને ટેસ્ટ મળવાનો છે. બીજી ઘણી બધી એમની પાસે વેરાયટીઝ છે, તમે ખાસ ટ્રાય કરી શકો છો. ચાઇનીઝમાં તમને કીધું કે 2-3 વસ્તુ તમે ત્યાં મંગાવી શકો છો. બાર્બીક્યુની અંદર મેં તમને કીધું જે રીતેનું આલુવાળું જે વસ્તુ છે એ બહુ જ યુનિક છે અને કંઈક નવું તમારે ટ્રાય કરવું હોય તો આ જગ્યા ઉપર તમે એ વસ્તુ ટ્રાય કરી શકો છો. સાઉથ બોપલના VVIP રોડ ઉપર આવી રહ્યા છો તો તમને આ ફૂડી લોન કરીને બહુ મોટું ફૂડકાર્ટ તમને જોવા મળે છે. એની અંદર તમે ચાઇનીઝ જે પહેલો સ્ટોર છે તમે ત્યાં તમે ટ્રાય કરી શકો છો. પ્લસ પિંડા અડ્ડા કરીને છે એમનું પણ તમે એમનું જે ફૂડ છે પંજાબી આપણે એ મંગાવ્યું છે. બહારની તરફ બાર્બીક્યુ સ્ટેશન છે એ પણ તમને મંગાવીને બતાવ્યું છે. વિડીયો પસંદ આવે જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરી નાખો અને નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી નાખો. ચલો ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.